મિત્રો કેમ છો બધા? માં જશે ગુડ ગાઈસ. આજે કાને ઠીક છે ને આ ક્યાં જાતી અત્યારે એટલે હું તો જો વેલ્સબર્નમાં તો નક્કી થઈ ગયો છે. ફોન આવવાનું બાકી છે, બરાબર. ફોન આવશે તો જવાનું થશે, ઠીક છે. ડોક્યુમેન્ટો વોટ્સએપમાં જમા કરી હલાવી દીધા છે. હવે ખાલી ફોન આવવાનું બાકી છે. હું ને એક ભાઈબંધ છે, એના લગભગ ભાઈબંધના ડોક્યુમેન્ટ જમા નહીં થયા, એના થઈ જશે. એ પણ ના લેવા છે ને હું પણ ના લઈ જઈશ. ટાઈમ શું છે, ટાઈમ શું છે, શું નથી, એ બધો હવે ખબર પડશે. ફોન આવશે, ડોક્યુમેન્ટ જમા કરી દીધા છે, એને ભાઈએ જોઈ લીધા છે. હવે ફોન આવશે ખાલી, ઠીક છે. ને હું ને મારા ભાઈ બેઠા હતા ને મારા મોટો કંપનીમાં કોણ નહીં જતા, તમે જાવશો નહીં જતા કેમ? ઘરે પ્રેશર લે ને કે કામે લાગો, કામે લાગો, ઉંમર થઈ ગઈ છે પાછી કામે લાગવાની, ઠીક છે. હું તો કામે લાગીશ ને વિડીયો પણ બનાવીશ, એટલે કોનો કેવો ન થાય. ક્યાંક રાખડવા જઈએ, ઉવા જઈએ, જે તે ઉલટું કામ કરીએ તો બધાને ન પહાય. તો હું સેટલમેન્ટ કરીશ કે મતલબ કેવી રીતે કે કંપનીમાં થઈ જાય ને વિડીયો પણ બની જાય, એવી રીતે કરીશ. પણ આમાં વિડીયોમાં શું છે, એમાં ટાઈમ લાગશે. કેમ કે હજી હું બોલતા નથી કે બરાબર રીતે કોમેડી નહીં થયા, ઠીક છે. એટલા માટે તો મને હજી વાર લાગશે સેટલમેન્ટ આવવા માટે, તો ટાઈમ લાગશે હજી યુટ્યુબ ચેનલ ગ્રો થવામાં. ઇન્સ્ટાગ્રામ માટે કેમ વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. કેમ મને તો ટાઈમ મળે છે પણ એકલાનું કામ નથી એમાં વિડીયો બનાવવાનું. એમાં ખપે 3-4 જણા માણસ ખપે, એટલે મને ટાઈમ નથી મળતો મને. બાકી તો હવે ભગવાનની મહેરબાની ફોન આવ્યો તો ઠીક. તો જઈએ તો બને રહેજો વિડીયો ફૂલ વોચ ટાઈમ બી લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો, ઠીક છે. ને હાલત જો દુકાન કાલે જ બરાબર કરી દીધું હતું અહીંયા. ગાઈસ આપણે એક વિડીયો બનાવ્યો તો એ કોમેડી છે કે નથી તમે જોઈને મને કહેજો, ઠીક છે. કેમ કે હું એને અત્યારે ભાઈ હતો એને કીધું વિડીયો ઉતારી દે, કેમ કે નથી જો અહીંયા કોઈ માણસ દેખાય તમને ક્યાં પણ દેખાશે કે હું એકલો જ છું. અને વિડીયો વ્લોગ તો હું મારી રીતે બનાવી દઉં, પણ મેન પ્રોબ્લેમ શું છે, કોમેડી વિડીયો. હવે કોમેડી વિડીયોમાં છોકરાઓ 2-4 ખપે, કેમેરામેન નહીં ખપે, એ થાય તો મેળ થાય. હવે મારે રીતે કોમેડી વિડીયો બનાવ્યો શા હવે અપલોડ કરીશ, હા જે આરામથી કરીશ, કે હમણાં એડિટિંગ કરી અપલોડ કરી નાખીશ, ઠીક છે. હવે થાય તો થાય ને કે પછી રામ ભરોસે. કોમેડી વિડીયોમાં મને ભરોસો લાગતો નથી, તો કોશિશ તો કરીશ કોમેડી વિડીયોમાં. એમ સેમ વ્લોગ વિડીયોમાં કરીશ, કેમ કે વ્લોગ વિડીયો છે ને ડેલી અપલોડ કરું છું, ઠીક છે. અને આ બિચારો કુત્તી અહીંયા બેઠી જ છે, કે અહીંયા બેઠી હોય કે અહીંયા બેઠી હોય, કાંક સવારે વહેલી આવે કે હાથ સુધી બેઠી હોય. અત્યારે અહીંયા બેઠી છે, પછી પણ બેઠી હશે, જોજો તમે ખાલી. પાણીવાળો ભાઈ જાય છે, પાણીવાળો ભાઈ જાય છે, પાણીવાળો ભાઈ બાકી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર. ક્યાં લુખાડીને પડે તો કો થઈ ગયો ભાઈ, કે ભરાય કરે ને. અરે મારા સાટમ કોઈ આવે ને કામ હવે ભરાય દઉં. તો ભાઈ મારે ઢોકાને મળે વીટ હરી બોત રહે મળે ખાલી ખોટી ધક્કા કરે મારે. હાલો આ તો લુખા નેવરા તું જો હર્ષ ભેગો હોય છે. હા ફોન કરજે ભાઈ. એમ કરતો હતો મસ્તી કરતો. બાકી જે ભાઈ જે પાછો તમે વિડીયો જોયો છે ને એ ભાઈ એમ કરતો પેંતરો થઈ રહ્યો હતો, તો એ દુકાને જ ઉભો હતો. તો એમ કે પણ મતલબ શું થયું, ડર થયો ને ઘરે કોઈ સાધન મારી બેન હતી તો હમણાં અહીંયા જ છે. એ કેમ મતલબ મારી બેન છે ને કંપનીમાં ગઈ, મારા ભાઈ બાઈક હોન્ડામાં જઈ ગયો, બીજો વિજય એ ગયો હે અંજારે, એનું કામ હતું. એટલે સાધન કાંઈ નથી, ગાડી છે, ગાડી તો બગડી ગઈ, એટલે સાધન ગયો હે. તો ધત છો ને મસ્તી કરતા નકાતા પથ્થર ફેર ખાલી ખોટી ધક્કો ખાવો પડે ને આપણે, એટલે પછી હું એને ના કરી ગયો. કોઈ સાધન એને અમે ચોકડી પર મળે જ છે, પેંતરો ગાડીમાં મળે જ છે ઓમાં દુકાને.
હું લઈ લે તો હું લઈ લીધો છે એટલે મસ્તી કરતો એવી રીતે થયો છે. તો હવે જોઈએ પરમદી જવાનું છે લગ્નમાં. કાલે તો નહીં, પરમદી કાલે મારો ભાઈ જશે ને પરમદી હું જઈશ. એટલે છે તો મારો ભાઈ એક દી મોર જશે, લગ્ન તો પરમદી છે ને બરાબર. એ તમે વિડીયોમાં ખાલી જોજો ને, આગળ બને રહેજો વિડીયોમાં, ઠીક છે. પૂરતી હવે હું બેઠી હતી ને અહીંયા હાલી આવી. નહીં કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું બેટા, કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું. હું આ બેઠીને અહીંયા હાલી આવી, ઠીક છે. આ કાંઈ મસ્તી કરતા હતા, હવે શું કરશે મને નહીં ખબર. તો હવે પૂરો વિડીયો જોજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો. ને વિડીયો બની ગયો છે, વિડીયો એડિટિંગ કરીને મેલી દઉં.